આ પાણી શું ગોતે તું? પૈસા. શિયા પૈસા? આ બધા એવું નહીં કહેતા કે મારા પૈસા પાણીમાં ડૂબી ગયા, ઈ ગોતું. એ તારો બા આમાં ના હોય. યાર આ ગીજરે તમારા જેવું હે, ખરાબ થઈ ગયું. શું પણ? ચાનું ચાલુ કર્યું હે, પાણી જ ગરમ નહીં થતું. આ પણ એ ગીઝર હે, એને ગરમ થતા વાર લાગે. તારા મગજ જેવું થોડું 2 મિનિટમાં ગરમ થઈ જાય. રાહ તો જો થોડી જા. હે ભાવેશ, હા બોલ. કોઈ પણ નવો વાયરસ આવે એની અસર માણસ પેલા શેર બજાર ઉપર ચમ થતી હશે? શેર બજારનું કરતા હોય ને એને ખબર પડે. એલા હા બોલ. આપણે સવારમાં નાતી વેળાએ ગરમ પાણીમાં ઠંડુ પાણી નાખી તો ગરમ પાણી ઠંડુ થાય કે ઠંડુ પાણી ગરમ થાય? તારે હવાઈ મતલબ હે, આ બધી ચર્ચા કરવાની મતલબ છે. પૂછું તમે તારા સવાલનો તું બે પકાવું. ભાવેશ, હા જો તમને કહું આ વખતે ધાબા પર પતંગ ચગાવવાના જ હતા. શું કરવા ના ચડું? ધાબુ આપણું, પતંગ આપણી. ધાબુ આપણું, પતંગ આપણી હે, પણ બાજુવાળી આપણી નહીં. ભાવેશ, તમને ખબર હે શું? મારા ભાઈ નોકરીમાં પ્રેગ્નન્ટ થઈ ગયો. પપ્પા મમ્મી એવું કહેવા માંગે છે કે મામા નોકરીમાં પ્રમોટ થઈ ગયા. પ્રેગ્નન્ટ થતા છે નોકરીમાં કોઈ? એલા તમને ખબર હે આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણને શું ફાયદો થાય? ના, મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના. આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણે એને હે ને શાકભાજીની જેમ સમારું ના પડે. હેલા હા બોલ. જો સ્ત્રીઓને લેડીઝ કહેવાતું હોય તો પુરુષોને લેડાસ ના કહેવાય? તો જેન્ટ્સ કહેવાની શું જરૂર? સાંભળો ને લા, હા બોલ. માર ભાઈ ની આવે હે ને તે ચોખામ જોઈને તો તનેરા દેખાય તો નવા લઈ આવ. એમાં નવા ના લેવા જવાના હોય. જીરા રાઈસ કરી નાખ. તારા ભાઈ તો ઈના જ લાયક છે. હેલા તમને ખબર હે શું? વાદળા ચમ કાળા હોય? મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના, કશું ખબર જ નહીં હોતી ને, કારણ કે એ આખો દિવસ તડકામાં રખડતા હોય ને એટલે. આમાં કેવું લખેલું આવ્યું કે જો બૈરાઓ શાંત રહે ને તો ડાયાબિટીસ, બીપી અને હાર્ટ એટેક ઓછા આવે. એમ? હા, અમારા પતિઓને એવું જ છે આમાં, એવું જ લખેલું. ભાવેશ, હું તમને એક સવાલ પૂછું? પૂછ. આ મરઘીનું બચ્ચું ઈંડું તોડીને બહાર ચેતા આવે છે? તું ઈ ના વિચારીશ, તું ઈ વિચાર કે મરઘીનું બચ્ચું ઈંડું તોડ્યા વગર અંદર કેવી રીતે જ્યું. ભલા હા, એ વિચારવા જેવું. હા તો બસ ઈ વિચાર, પછી હું આનો જવાબ આપીશ. ભાવેશ, મને એક સવાલ ચાંદનો મૂંઝવે છે. શું? કે આ વિમાનને ટાયર હે તો એને જમીન ઉપર ના દોડાવાય તો એને આકાશમાં શું કામ ઉડાડે છે? હેલા હા બોલ. એવું કહેવાય છે કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે. હા, તો તમે મને પામવા માટે શું ખોયું? મારા ઘરની સુખ શાંતિ. તમે તો કાયમ આઉટ બોલતા હો. આ તો શું બોલે પણ તું આઈ તાનનો નકરો કજ્યો જ કરે છે.